હેલો, કેમ છો બધા? ચલો, આજે છે 11 અને બધાએ 11 કરી હતી, એટલે આજે ફરાળી ફૂડ બનવાનું છે. અને મોરૈયાની ખીર તો તમે બધાએ બનાવી હશે, પણ મોરૈયા ફીરની કે મેંગો ફીરની કે મોરૈયાની મેંગો ખીર કોઈ દિવસ તમે ટ્રાય કરી છે? તો આજે એવી ખીર બનવાની હતી મેંગો સાથે. કેરીની સિઝન હોય એટલે મેંગોનો ભરપૂર યુઝ થવાનો જ છે, બધાને બહુ જ ભાવે છે ઘરમાં. એટલે તો આજે મેં વિચાર્યું કે ચલો આજે મોરૈયાની ખીર તો કરીએ, પણ એમાં ટ્વિસ્ટ આપીએ, મેંગો વાળે ફ્લેવર કરીએ. તો એઝ યુઝ્યુઅલ મેં પહેલાં પણ આ ખીરની રેસીપી શેર કરેલી જ છે. ડિટેલ રેસીપી તમને બીજા વિડીયોમાં જોવા મળશે. પણ મોરૈયાને વોશ કરીને એમાં દૂધ નાખીને એને ઉકાળવા દેવાનું છે. એમાં થોડી ખાંડ અને થોડું કેસર મેં એડ કરી દીધું છે. એઝ નોર્મલ આપણે ખીર બનાવીએ અને થીક બને એવી ખીર બનાવવાની છે. આ તમે જોઈ શકો છો. એટલે થોડી વાર ઉકળવા દઈશો એટલે તમારી ખીર આવી સરસ રીતે રેડી થઈ જશે. બધું મિક્સ કરીને એકદમ ઠરવા દેવાની છે આ ખીરને. તો મોરૈયાની ખીર તમે જે રીતે બનાવો એ રીતે તમારે બનાવવાની છે. અને એને એન્ડમાં તમે જોઈ શકો છો, જો એકદમ મસ્ત થીક થઈ જાય, ઠંડી થઈ જવા દેવાની થોડી. ત્યાર પછી એમાં મેંગોનો પલ્પ એડ કરવાનો છે. 1 વાટકી જેટલો મેંગોનો પલ્પ મેં એડ કર્યો છે. અને ઠંડી થઈ જાય એટલે એકદમ ઉકળતી હોય એવી નહીં, ઠરવા દેવાની થોડી વાર, અડધી કલાક કે એવી. પછી મેંગોનો પલ્પ એડ કરવાનો અને સરસ રીતે મિક્સ કરી દેવાનો. તો આ રીતે મેં બધું મિક્સ કરીને એને મૂકી દીધું હતું ચિલ્ડ કરવા ફ્રીઝમાં, કે ઠંડુ થવા દેવાનું. કારણ કે આ મેંગો ખીર છે ને તમે ઠંડી કરીને ખાશો ને તો બહુ સરસ લાગશે, એટલા માટે. તો એક બાજુ ઠંડી કરવા મૂકી અને આ ફ્રેશ મેંગોના બાઇટ્સ મેં આવી રીતે કાપી લીધા છે. કેવી મસ્ત જ્યુસી મેંગો છે, સિરિયસલી યમી કેસર કેરી. અને બધાને એટલી જ ભાવે છે. તો મેં વિચાર્યું હું અને આ ફ્રેશ કેરી એથી એને ડેકોરેટ પણ કરીશ. તો મેં થોડા પીસીસ આવી રીતે કાપી લીધા છે. અને આપણે જે ખીર એકદમ ઠંડી થઈ જાય પછી એને આપણે ડેકોરેટ કરીશું. તો મેં આવી રીતે બધા જ કપમાં, તમારા સર્વિંગ બાઉલ હોય એમાં ભરી દીધી છે મેં કેક અલગ ખીર. અને પછી એની ઉપરથી મેં કે મેંગોના પીસીસ અને થોડા ડ્રાય ફ્રૂટ્સ, બદામ, પિસ્તા, જે તમારી ચોઈસ પ્રમાણે હોય. તો આ રીતે ભરીને મેં પાછા મૂકી દીધા હતા થોડા ચીલ કરવા. તો છે ને, દેખાય તો બહુ યમી છે, પણ ટેસ્ટમાં પણ એટલી જ યમી બનેલી. તો તમે ટ્રાય કરજો અને મને જણાવજો. પ્લસ આજે બનવાના હતા આલુ પરાઠા, ફરાળી આલુ પરાઠા એકચ્યુઅલી. તો એના માટે મેં પટેટો બોઇલ કરી લીધા છે. પટેટો બોઇલ કરીને આપણે એને મેશ કરીશું અને એનો સિમ્પલ મસાલો બનાવીશું. ફરાળી ફૂડ છે એટલે ઓફકોર્સ ઘણી બધી વસ્તુ એડ નથી કરતા, ઘણા બધા યુઝ કરતા હોય છે. એટલે ડિપેન્ડ્સ તમે શું યુઝ કરો છો એ તમારે એમાં એડ કરવાનું રહેશે. અને એનું નોર્મલ આપણે આલુ પરાઠા બનાવીએ એવું મિક્સચર કરતાં થોડું અલગ બનશે, કેમ કે ફરાળમાં અમુક વસ્તુ તમે ના ખાઈ શકો એટલા માટે. તો એના માટે મેં લઈ લીધું છે થોડું જિંજર, ગ્રીન ચીલી અને બહુ બધી કોથમીર. તો આ બધી વસ્તુથી જ એનો આપણે ફ્લેવર આપવાની છે, એટલે એકદમ સરસ એનો ટેસ્ટ આવે. તો એટલા માટે મેં આ બધું વધારે પડતું, કોથમીર વધારે પડતી મને ભાવે છે આમે આલુ પરાઠામાં, એટલા માટે મેં લઈ લીધી છે. હવે આપણે સોલ્ટ ટુ ટેસ્ટ પ્રમાણે અને થોડો બ્લેક પેપર પાવડર એડ કરીશું અને દેટ્સ ઇટ. તો તમારે અજમો એડ કરવો હોય ને ખાતા હોય તો કરી શકો છો, પણ ઇઝ ઓપ્શનલ કે કરવો કે નહીં. કારણ કે આલુ પરાઠામાં આમે અજમાનો ટેસ્ટ સરસ આવતો હોય છે. નોર્મલી હું બનાવું ત્યારે હું એડ કરતી હોઉં છું. થોડી ખાંડ એડ કરીશું અને થોડો લીંબુનો જ્યુસ પણ એડ કરીશું, કે એનાથી ખાટું મીઠું આપણે ગુજરાતીને ભાવે એવું ફિલિંગ તૈયાર થાય છે, એટલા માટે. આ ખાંડ અને લીંબુ બધું ઓપ્શનલ છે. તમારે જો તમને એવી રીતે ભાવતું હોય તો તમે એડ કરી શકો છો અથવા અવોઇડ પણ કરી શકો છો. તો આ બધી જ વસ્તુ હવે સરસ રીતે આપણે મિક્સ કરીશું અને સરસ રીતે ફિલિંગ રેડી કરીશું. અને બટેકા ચીકણા ના હોય એવા લેવા, બફાય પછી એકદમ છૂટા હોય એવા, તો તમારા પરાઠા સરસ બને છે. અહીંયા મેં બ્લેક પેપર એડ કર્યું છે, મેં તમને પહેલાં પણ કીધું. હવે બધું સરસ રીતે મિક્સ કરીને આ આલુ પરાઠાનું ફિલિંગ થઈ ગયું છે રેડી. હવે લોટ બાંધવા માટે
મેં કયો લોટ વાપર્યો છે તો અહીંયા રામ્સનો ફરારી ફ્લાર, જે રેડી ફરારી ફ્લાર આવે છે એ મેં યુઝ કર્યો છે. આ ફ્લાર ખરેખર સરસ છે. એની રોટલી, પરાઠા, પૂરી તમે જે પણ બનાવો ખરેખર સરસ બને છે. તૂટતું પણ નથી અને એઝ લાઈક નોર્મલ રોટલીનો ફ્લાર હોય ને એવી રીતે જ સરસ રીતે તમે વણી શકો છો તૂટ્યા વગર. તો આપણે આ લોટમાં ખાલી મીઠું નાખીશું અને થોડું વોર્મ વોટર લઈશું અને લોટ બાંધીશું. લોટ આપણે રોટલીનો જેવો બાંધીએ એવો જ બાંધીશું અને તેલ થોડું છેલ્લે એડ કરીને મસળીશું. જો તમે જોઈ શકો છો એકદમ મસ્ત સોફ્ટ લોટ થઈ ગયો છે રેડી. તો આ લોટને તમે તરત પણ યુઝ કરી શકો છો અથવા તો 5 મિનિટ રેસ્ટ આપવો હોય તો પણ આપી શકો છો, એ તમારા ઉપર છે. અને મેં ડાયરેક્ટ જ બનાવ્યા છે. તો આ રીતે જો થોડો વણવા માટે લોટ લઈ લઈશું અને આપણે જેમ નોર્મલ આલુ પરાઠા બનાવીએ એવી જ રીતે આ આલુ પરાઠા ફિલિંગ કરીને રેડી કરવાનું છે. તો આપણે સૌથી પહેલાં થોડી નાની એવી રોટલી વણી લઈશું અને પછી એમાં આપણે ફિલિંગ કરીશું. તો નોર્મલી હું પહેલાં આવી રીતે થોડું વણીશ, પછી એમાં ફિલિંગ કરીશ. અને ફિલિંગ કરતી વખતે શું ધ્યાન રાખવાનું, મેં કીધું એમ આલુ લાઈક પટેટો થોડા ચીકણા ન હોય તો વધારે સારું, છૂટા હોય તો તમારે વણવામાં થોડું ઇઝી રહે છે. લોટ પણ લાઈક સોફ્ટ ડો બનાવવાનું છે. બહુ કઠણ બનાવશો તો તમારે વણવામાં થોડું તકલીફ પડશે. એનાથી ફિલિંગ એક કોરે જતું રહેશે અને વચ્ચે ખાલી લોટ જ લાગશે. તો આ રીતે હું પટેટો ફિલિંગ લઉં, પછી થોડો કોરો લોટ નાખું. એનાથી શું થાય કે રોટલી ત્યારે તમે પરાઠું જ્યારે વણો ત્યારે એકદમ સરસ બધી બાજુથી સ્પ્રેડ થઈ જાય તમારો મસાલો અને સરસ રીતે ઇવનલી મસાલો બને અને સરસ વણાઈ પણ જાય છે. તો હવે આવી રીતે રેડી કરીને સરસ થોડું હાથેથી દબાઈ દેવાનું અને પછી વણવાનું કે જેથી બધી બાજુ સીલ થઈ ગયું હોય સરસ. અને ખોલા હાથે, બહુ પ્રેસ નહીં કરવાનું, ધીમા હાથે તમે વણશો તો સરસ રીતે ઇઝીલીથી તમારો આલુ પરાઠો રેડી થઈ જાય છે અને તૂટ્યા વગર. એટલે આ લોટ ખરેખર સરસ આવે છે. ફરાળી લોટ તમે ઘરે પણ બનાવી શકો છો. એમાં મોરૈયો, સિંગોડા અને થોડા સાબુદાણા દળીને બધા મિક્સ કરી લેતા હોય છે. ઇક્વલ પોર્શન પણ લઈ શકો તો તમે એ લોટ ઘરે પણ રેડી કરી શકો છો. મેં અત્યારે રેડીમેડ યુઝ કર્યો છે. અને જો તમારે જોવે, તમે લંડનમાં હોય તો તમે મને કહેજો તો હું લિંક પણ શેર કરીશ મેં જ્યાંથી લીધો છે ત્યાંથી. તો થઈ ગયું છે ને પરાઠું મસ્ત રેડી તૂટ્યા વગર. હવે આપણે પરાઠાને ધીમે જે બે બાજુ શેકી લેવાનું છે. તો એક બાજુ જ્યારે બબલ્સ આવવા માંડે પછી આવી રીતે તેલ લગાવીને સરસ રીતે ધીમા તાપે શેકીશું અને પરાઠું કરીશું રેડી. તમે જોઈ શકો છો એકદમ મસ્ત ફૂલીને પરાઠું થયું હતું. જે નોર્મલ પરાઠા બનાવીએ આલુ પરાઠા એવી જ રીતે તમે જોઈ શકો છો. તો આ બધી ટિપ્સ અને ટ્રિક્સ તમે યુઝ કરશો તો કોઈ પણ તમે ફિલિંગવાળા પરાઠા બનાવો તો સરસ બને છે. અને થઈ ગયા છે મસ્ત રેડી. તો આ જોઈ શકો છો. મને પણ બિલીવ નહોતું થતું, એટલા સરસ પરાઠા બન્યા છે એકચ્યુઅલી. અને ફરાળમાં તમે છોકરાઓ 11 કરતા હોય અથવા ફાસ્ટિંગ કરતા હોય તો તમે આ રેસીપી યુઝ કરી શકો છો અને બધાને ભાવશે. ચાટ શું જમે છે? ફરારી આલુ પરાઠો. કેવું લાગ્યું તને? સરસ લાગ્યું. તને કઈ ડિફરન્સ લાગે છે? નોર્મલ આલુ પરાઠા અને ફરાળી આલુ પરાઠા થોડુંક લાગ્યું. અડધું પૂરું થઈ ગયું. તોય અડધું પૂરું થઈ ગયું. તમારે? મને થોડુંક લાગ્યું, કંઈ ખબર ના પડે. શું થોડું લાગ્યું? આલુ પરાઠો ડુંગળી લસણ વગરનું, થોડું અલગ મસ્ત લાગ્યું. ફરાળી લોટનું, હા, અને રાયતું અને રસ, કેરીનો રસ. ડીઝર્ટ. આજે ડીઝર્ટમાં બનાવી છે સ્નેહુ. શું બનાવીશ મમ્માએ? મેંગો ખીર અથવા તો મેંગો ફીરની, તમારે જે કેવું હોય નામ આપી શકો છો, હે ને? તો તમે ટ્રાય કરજો ને અમને કહેજો કેવું લાગે છે. બરાબર ને? મસ્ત. તો એકાદશીમાં આ બધા રહે એટલે કંઈક વેરાયટી ગોતવી પડે. હે, એટલે કાયમ એકાદશી રહેવી પડશે એટલે જ કહું છું. હા, તો રહેવા માંડો કાયમ. હું તો કાયમ કહું છું, હું એકલી રહું એને કરતાં તમે બધા રહેતા હોય તો. સ્નેહુ તો રેડી જ હોય. સ્નેહુ તો ચલો બધા જમવા. સ્નેહુ કેવી લાગી મેંગો ખીર? સરસ.
એ ભાવે આવી हाँ નોર્મલ કરતા હારી ચાદ ને yummy યમી આ ભાવે હા. મેંગો ખીર હા. વધારે નોર્મલ કરતા તમને કેવી લાગી ફરાળી મેંગો ખીર સરસ સરસ લાગી મોરૈયાની ખીર છે મોરૈયો મેંગો ખીર એમ હા ડ્રાય ફ્રૂટ્સ આવ્યા યસ સરસ મસ્ત છે સરસ લાગી આમાં જે રસ નાખી દેવાનો હે નાખો તે નાખે નાખે આ જો મેંગો આટલો બધો ભાવે બધા ને હા હા થઈ ગયો સરસ મજાનું લેયર એક રસ સરસ તો ચલો મેંગો ખીર ખાવા અડધી ખવાઈ ગઈ એકચ્યુઅલી તો તમે ટ્રાય કરજો અને મને જણાવજો અને આવી જ સરસ રેસીપી માટે કાયમ માટે જોતા રહો વિદેશમાં વતન અને થેન્ક યુ સો મચ